ફૂડ વર્કર એ ફોટો લઈ લેવાના વધારે.
બોલો સદગુરુ હા પસાર થઈ ગયા બધા ફૂલા કેટલા વાગ્યા? 11. હવે ફૂલા બધા થઈ ગયા છે કોઈને કરવાના તો હોય ને કરવા હોય બોલ મળો મહારાજ ને ચોલા કરી નીચે બે સગુણ ભક્તિ તો કરીએ છીએ પણ નિર્ગુણ ભક્તિની ખબર નથી. જ્ઞાન હોય નિર્ગુણનું અને સગુણ ભક્તિ કરે તો મને છૂટી જાય. નિર્ગુણનો ભાવ રાખવો હોય, નિર્ગુણને જેને પામવું હોય, આત્મા છે એને પરમાત્મામાં જવું હોય તો એનો ભાવ નિર્મળ કરી નોમ રૂપનું કવર છે આપણે ડોગર હોય એના ઉપર પોતરું હોય તો એ સુખો ન કહેવાય. કારણ ભક્તિ કરનાર જીવ હોય એના નોમ રૂપનો ભાવ હોય તો એ ખરી ભક્તિ ન કહેવાય. નોમ રૂપનો ભાવ હોય તો એ આ ભવબંધનમાંથી મુક્ત થાય નહીં. અને શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો એ જ ધર્મનો મરમ. એ જ ધર્મથી મોક્ષ છે તું સો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાપાત સ્વરૂપ. આત્મા ભાવ થાય ત્યારે બધા મને વિષમતા ટળી જાય. આપણે બધા છીએ એ શરીરનો ભાવ છે ત્યાં સુધી એડામાં જેમ જીવ હોય અને બહારની દુનિયાનું દર્શન ન કરી શકે એડા જેટલી દુનિયામાં નહીં. એડું કોર્યું હોય પરિપક્વતા આવે ને એ જીવ એડું કોરાય અને બહાર આવે તો આ બધા બ્રહ્માંડનો દર્શન કરે. એમ નામરૂપનો ભાવ હોય અને ભક્તિ હોય એ એડામાં જેમ જીવ હોય ને ભગવાન સમર્થ હોય એવું છે. જેમ કે પરુના ભાવ હોય એ પરુમાં હોય, એકલા પરુમાં જીવ હોય. પાખર બંધન હોય એને કશું આગળ સુધરે નહીં. પણ પરિપક્વતા આવે એના જંતુરા હોય અને એની માયાદાન પૂરે પછી એ જીવ આખા બ્રહ્માંડ સૂર્ય ચંદ્ર પાણી પવન બધાનું જોણ ભાળ સમજન વિચાર
માળામાં હોય ને પછી તોફો આવે માળો મૂકીને ઉડી જાય, માળાનો આશ્રય મટી જાય, આકાશ ગમન કરે. એમાં આપણે બધા ભક્તિ કરીએ છીએ, પણ શરીરનો ભાવ રાખીને ભક્તિ કરીએ છીએ. ભાઈ નું ભાઈ આ ભાવ રાખીને આપણે ભક્તિ કરીએ છીએ. એના હોય કેટલા ભાવ લાગુ પડે છે? ગોમનો, ઘરનો, નાદનો, મોટાનો ને નાનો, અસ્થિનો, પુરુષનો, આ બધા ભાવ એને લાગુ પડે. અને સત્સંગના યુગમાં રહી અને જે આત્મા નિર્મળ થાય અને આ કવડ જાકડી જાય, નામ રૂપનું કવડ જાકડી જાય ને આપણામાં જરહળદૂતી ચેતન જોનાર ગણનાર શુદ્ધ આત્મા જ છે. આત્મા ન હોય તો અનડીએ ગભરાય. આ શરીર છે એમાં આત્મા ન હોય તો અનડીએ ગભરાય. એવું આ શરીર છે. પાછું હોય રહેવાનું શેકી દોની કોઈ ખબર છે? આ શરીર પાણીમાંનું ખૂબ ઊંચું છે. કોઈ લોકો ફોટો પૂછે એવું ગાળે ન લાગે. બહારના સંબંધો છે એ બધો આપણો મોહ જણાય છે. એડામાં જીવ હોય મોને દુનિયા મોને એમાં આપણે બધા માનીએ છીએ મર્યાદામાં આવી ગયું. અને સત્સંગ કરનાર અને જે સત્પુરુષો થઈ ગયા, ધ્રુવ ને પ્રહલાદ ને સુધનવા ને સબરીબાઈ ને મીરાબાઈ ને કર્મબાઈ ને મદલસા માતા ને પુરુષો ને ઋષભજી ને જળ ભરત ને બાહુબળજી ને કેસરિયાજી ને બધા આગળ પુરુષો થઈ ગયા. રાજા અમરીશ ને ગુજરાજા ને હરિચંદ્ર ને નળરાજા ને દમયંતી ને માલદેવ ને રૂપોદેવ ને એ બધા થઈ ગયા. એ બધા સેવા થઈ ગયા. નિર્ગુણ ભક્તિ પ્રાપ્ત. આ દેહ છે એ નાવડા જેવું છે, સૂકું પાક, ગાભા જેવું, વસ્ત્ર જેવું. મોહ થાય જ નહીં, મમતા થાય જ નહીં, આસક્તિ થાય જ નહીં, રાગ થાય જ નહીં, બાઈ ભાઈ નો ભાગ થાય જ નહીં. આ શરીર છે એક મળતું છે, હળગાઈ દેવાનું છે. પણ હોય સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ, એવો આત્મા દેવ છે. એ ભાવ થાય એ બધા બંધનોની જીવ મુક્ત થાય. આ તમે રહો સંસારમાં અને મુક્ત રહેવું હોય. શ્રીમદ રાજચંદ્ર હતા એ સંસારમાં હતા અને મુક્ત હેણે રહેતા. આવો આત્માથી સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. ભાઈ કપાઈ મટી ગયું, નિર્ગુણ દેવ પ્રાપ્ત થયું. આપણામાં જે દેવ એ અખિલ બ્રહ્માંડનો દેવ. આ બધા વિશ્વમાં જેટલા જીવ છે એ બધા એક પરમાત્મા અંશ છે. અખંડાકાર પરમાત્મા. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આપણે બોલીએ કે એ ભક્તિ કરનાર જે આત્મા હોય એનો અહંકાર ન હોય. બધામાં ગુરુનો ભાષા. આ બધું જે કોઈ છે સૂર્યમાં પ્રકાશ ગુરુનો છે. ગુરુ એટલે જેનો અહંકાર મટીને આત્મા પરમાત્મા થઈ ગયો હોય એ દશાના પુરુષો એ ગુરુ કહેવાય. પાણીમાં એ છે, પવનમાં એ છે, ધરતીમાં એ છે, આકાશમાં એ છે, સર્વ ભૂત હૃદયમાં. કૃષ્ણ ભગવાન કહ્યું છે અર્જુનને, છેલ્લું ગુણ કર્યું છે ત્યારે આ કહ્યું છે હે અર્જુન, તું આ રણ સંગ્રામ કર પણ ભાવ એવું કર. આ સર્વ ભૂત હૃદયમાં હું છું, તું એ કોઈ નથી. તારું પોતા પણ ઉકાળી નાખ. તારા હૃદયમાં હું છું અને પ્રાણી માત્રમાં હું છું ને કરતા હાથ આવું છું. મારું ઉદાહરણ થાય છે, હું કહું એ થાય છે. કોઈનું કરી શકતું નથી. માટે પોતા પણ ઉકાળી નાખ. અમન તું ને દફતર તું.
અહંકારને કાઢી નાખ્યા. જીવ ભાવનું સંબંધનનું કારણ આ અહંકારને કાઢી નાખે, જે મારી નાખે એ જીવ તો મરેલો કહેવાય. એ પુરુષ ગમત જાય, અમેરિકા જાય, વિલાસ જાય, આ કાળમાં રહે, પેલા કાળમાં જાય, સદયુગમાં જાય, કળિયુગમાં જાય, પણ આત્મા દેવ શુદ્ધ સ્વરૂપ પરમાત્મા આપણામાં દેવ, એ બધામાં દેવ. જન્મ મરણ જેમાં સૃષ્ટિ નથી ને સંસાર નથી. આ તો એ બધા છો તો મને એવી વાર્તા લાગે ખરી એવું કેવું હોય એવું વાતમાં હોય કે જેમાં સૃષ્ટિ કે સંસાર જ નથી, જગત જ નથી. પણ તમે ઠરો અને નિર્મળ થો તો મને આ ખ્યાલ આવે. જો તોડલે તો એ આ પદમાં સ્થિર છે. આત્મા દેવ છે ત્રિકાર, દરહળ જ્યોતિ, નિર્વિકલ્પ, શુદ્ધ સ્વરૂપ, જન્મ મરણ વગરનું સ્વરૂપ પરમાત્મા છે. એ આત્મા અનુભવ્યું છું તોડલી. જો રૂપોદેવી એ આત્મા અનુભવ્યું છું, તારામતી એ આત્મા અનુભવ્યું છું, સૌરીબાઈ એ આત્મા અનુભવ્યું છું. જો બાઈઓના દેહ હતા પણ કવળ વગરનો થઈ ગયો. સ્પષ્ટ આત્મા જ આત્મા જ આત્મા જ આત્મા. અમરદેવ અમરદેવ અમરદેવ. એ મજા વિશ્વ છે. જેમ અર્જુન રણ સંગ્રામ કર્યો પણ પોતા પણ કાઢી નાખ, હું અને મારું એ મટી ગયું. અને પછી રણ સંગ્રામ કર્યો એ તો બધા એમ જાણતા હોય કે રણ સંગ્રામ કર્યો એમાં એના કુટુંબીઓને મારી નાખ્યા અને રાજ લઈ લીધું. અર્જુને હોરણ સંગ્રામ નથી કર્યું, આ કશાયોને મારી નાખ્યા. ક્રોધને માર્યું, ઈર્ષાને મારી, કપટને માર્યું, વેરને માર્યું, અભિમાનને માર્યું. આ જે લુચ્ચા છે આ મારી નાખે. અહંકાર મરી ગયો ના. પછી શું રહ્યું? અમરદેવ રહ્યું. અર્જુન આત્મા છું, નરનો નારાયણ, જીવનો શિવ. પછી દ્રમ નાભાઓમાં સ્થિર રહ્યું. કર્મનું સેવન કર્યું, પૂર્વ પ્રારબ્ધ હતું એ ભોગવ્યું. પણ અહંકારના કપટના જે બંધનનો કારણ હતો, જે કારણ બંધનો તે બંધનો બંધ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવન. જે બંધનનો કારણ હતો એ મારી નાખ્યો. અને આત્માદેવ વિકાર શુદ્ધ સ્વરૂપ પરમાત્મા, નરનો નારાયણ, જીવનો શિવ અને પુરુષ પુરુષોત્તમ એ ભાવમાં રહી અને પૂર્વનું પ્રારબ્ધ ચૂક્યું. આપણા ત્યાં લોકો માણસ કે અર્જુન તો એના કાકા પિતાને મારી નાખ્યા કૌરવ. એ આપણા નથી મારતા. ક્રોધને માર્યો કોઈ, કપટને માર્યું, ઈર્ષ્યાને માર્યું, મમતાને માર્યું, અહંકારને માર્યો, લોભને માર્યો, આસક્તિને મારી. તારા અર્જુન શું માર્યું તું? આ મારી નાખ્યા. આ મારી નાખ્યા અને શું ધારણ કર્યું? ક્ષમતા રાખી, શાંતિ રાખી, ક્ષમા રાખી, સંતોષ રાખ્યો, કપટ રહિત પણ રાખ્યું, અભિમાન વગરના. જેમ ધર્મરાજા હતા એના એક રૂમમાં સ્વાભિમાન બાળ્યું. ધર્મરાજા રૂપ હતું એનામાં આત્મા એક બધામાં દેખાય. એમ આપણે રોમજી બાપુ હતા, આપણે ખોટા બધા છે અત્યારે. એ શું કારણ બધા છે? લઘુરાજ સ્વામી તો એવું કે બેટો થાય બીજું જુઓ. આ બધામાં બીજું દેખાય ભગવાન. આ બધો લાકડો નાશવંત દેહ તો રવાના નથી. તો કોઈને સપનાના છે આજે
આ બન્યા છે હમણાં મટી જાય હાલ. આવા નાશવંત દેહ છે એ દેહનો ભાસ ઉડી ગયો છે અને બધામાં જરહળ જ્યોતિ નિર્વિકલ્પ શુદ્ધ સ્વરૂપ આત્મા બધામાં દેખાય. એ સોગંદ ખાધા, પ્રતિજ્ઞા ખાધી. આ બધા વિશ્વમાં બેટો થાય બીજું જુએ. આ બધામાં બીજું જોવાય કે બીજી દ્રષ્ટિ થાય જ. એક જણે થોડી વાત કરી અને ભાઈ ની વાત કરી. જો લઘુરાજ સ્વામી થાય 80 વર્ષના સાધુ હતા. પેલા તો 500 શિલ્લા કૃપાળુનું બધું પોમ્યા છેડી આ જ્ઞાન થયું. જ્ઞાન થયા છેડી થોડી ભાઈ ની વાત કરી ને એકદમ ઉઠીને હેડી જતા. અલ્યા કે તું મને શું પાડું? હું આ એક બાઈ પાડું છું. આ બધા બાઈ કેવું ફાટતું જ નથી. લઘુરાજ સ્વામી કીધું તાકી તમે શું પાડો છો? એ એક જ હંસ બધામાં પરમાત્મા જ બધામાં દેખાય. આ સર્વભૂત હૃદયમાં પરમાત્મા દેખાય. સૂર્યમાં પ્રકાશ હાલે છે એ પરમાત્માનો પ્રકાશ. અગ્નિમાં ગરમી છે એ પરમાત્માની ગરમી છે. પવન ગતિ હાલે છે એ પરમાત્મા હાલે છે. અનાજના કણ બને છે એ પરમાત્મા બનાવે. બે નાક ખાને દૂધ બને છે એ પરમાત્મા બનાવે. આપણા ખાય અને રૂમ પસર પોકવે એ પરમાત્માની શક્તિ છે. આપણા માતાના ઉદરમાં વિહે અને દૂધ બનાવે 17 મહિના પહેલા એ પરમાત્મા બનાવે. કયા પરમાણુ દેહ બનાવ્યો છે? કેણે બનાવ્યો? તમે એક વાત બનાવો. આ જે પરમાત્મા બનાવ્યું છે એક કેરી બનાવો, એક સફરજન બનાવો, એક પાલું પાણી બનાવો, મેવર હારો, સૂર્ય છે તે તમે હાલો છો એના આધારે આ બાલ બારો છો તમે. આ વાયરો વાય છે દેખો છો તમે? વાયરો તમારા પ્રાણીઓ બાંધેલો છે ગભરાવા છે તે બાળો છો. સૂક્ષ્મ અગ્નિ બધા છે. દેવતાઓ લઈ જાય એ શું થાય છે? આ નકલ માની અસલમાં જતું રહે. સૂક્ષ્મ અગ્નિ બધા ભૂતપૂર્વ રહેલું છે. અમારી જાય નકલ માની એ ગ્રહ ને સારું મળે ત્યાં સુધી નકલ મળે. આ ખોરાક બંધ થઈ જાય તો અસલમાં જતું રહે. ત્યારે જુઓ આ બધું છે કોણ કરે છે એ આપણા વાર્તા નથી, ખબર નથી. રાત્રિ સપનું લાગે તો હવારમાં ઉઠીને બધી વાતો શું કરે તમારે? એમાં પોતા લીધે લાવે છે. આ કોણ છે તમારા પહાડો? આ ભાઈ છે એ તો ખોખો છે. આત્મા ન હોય તો અડીએ તો અભરાય હોય. એકલું પડું છે. નવ દ્વાર નરકે ભર્યો અંદર વિષ્ટા ખોણ કીર્તન ને છોડી અને સોબળામાં શું સુખમાન? શરીરમાં તો કોઈ નથી. ખોલીને બેલું હોય તો કોઈ ઝૂંકાય ને ઉપર. એવું આ શરીર છે એનો આપણે મોહ કરીએ છીએ. હું કરીએ છીએ. આ બધા કેવું કરીએ છીએ? હું બધા કરતા હું કરું એ જ ખરું. બધા જીવોને એવું ડાપણ છે કે બધા કરતા હું જબરું છું. અમારે તમે કોઈને પૂછો કે ભાઈ તું ખરાબ છે આ બધા કરતા, કોઈ કહે છે?
લુગડો પહેરવામાં, ખાવામાં, બેહવામાં, ઉઠવામાં, હે કોઈ એમ કે છે કે હું નબળો છું એમ? હે આટલું આ બધો શોખી? હા, આ બધા ખરાબ છો તમે. તમારા હૃદયમાં કોણ રહેશે એમ તમે ઓળખો છો? જો આપણને ડાપણનો પાર નથી, ડાકલી ફાટી જાય તો મટી ગયું. વાટમાં જતા જતા કે હે હું છું કાર્ડ ફેલ થઈ ગયું કે મરતા કેટલી વાર લાગે? અને મરી જાય તો જા ખબર છે. આવશે ચોથા આયા, દીકરા થઈ આવે ને દીકરીઓ થઈ આવે, એ જીવ ચોથો આવે છે. તારે તમારે રાખવો હોય અને જવાનો હોય તો જતો રહેશે કે તમે રાખી શકો. હે એકનો એક છોકરો હોય અને જીવ જતો રહે તો શું કરો? દીકરી હોય તમે રાખો તો રહેશે. આપણી માનતા છે બર્દ હોય અને માં જીવ હોય છે એ તમે રાખેલો રહેશે. જુઓ, જોઈ જુઓ, તપાસી જુઓ, તમે વિચારી જુઓ. આપણે હરેક કોઠે તો ભક્તિ ઘણી કરી, મોટી મોટી ભક્તિ, બાયણે બાયણે ભક્તિ ખૂબ કરી, પણ આ તપાસી જુઓ કે આ કોણ છે, આ કેનું છે, આ બધામાં કોણ રસા? ભાઈમાં કોણ છે, બાઈમાં કોણ છે, દીકરામાં કોણ છે, દીકરીમાં કોણ છે, બર્દમાં કોણ છે, અને આ સૂર્યમાં પ્રકાશ કોણ આલે છે? ઇન્દ્ર થઈને વૃષ્ટિ કોણ કરે છે? અનાજના કણ કોણ બનાવે છે? આ છે આસારે લક્ષ્મી અને વિચારે મુક્તિ. આ જો તમે વિચાર કર્યો તો તમારા મોં સૂકી પડી જાય. આ તમારા ફૂફો છે તો તમે નથી. આ તો મર્દો છે, પણ મોય જળહળ દોતી જોનાર ને જાણનાર અમર દેવ છે. અમર દેવ જન્મે ને મરે ને એવું આત્મા છે. અંતર્જામી ભગવાન કહેવાય, ગટગટમાં રહે છે. સચિત આનંદ રૂપ ગટો ગટવા જોયું રે, સચિત આનંદ રૂપ ગટો ગટવા જોયું રે, અને બધા ડાયા છો, આપણા આત્માને આપણે ઓળખીએ. ચોથો આવ્યો છે ખબર નથી, ગુણ છે ખબર નથી, સિદ્ધિદોન રવાનું છે ખબર નથી, આ મૂકીને શો જવાનું છે ખબર નથી. બંગલા કરો, ગાડીઓ કરો, ઘોડાગાડીઓ કરો, તો એ બધા બાના કુવા કરો, જમી બસાવો, પૂનાની પૂરી કરી દો. રાવણ હતો એને પૂનાની લંકો બનાવી, આખી પૂનાની લંકો, કોઈ પત્તો નથી. રામ અને કૃષ્ણ એ ભગવાન હતા, પણ દેહ તો યોનાય ન રહ્યા. આપણા રામજી બાપુ હતા એ જુઓ ભગવાન હતા. શ્રીમદ રાજચંદ્ર હતા એની જાતિ લખ્યું છે કે બીજું મહાવીર હતા તો રામ એમ હોઈ શકીએ, પણ દેહ તો 33 વર્ષે પડી ગયું. કારણ દેહ કોઈનો ન રહે, પણ દેહ દેવળમાં દેવ રહેશે. ચેતન, જરહળ જ્યોતિ, નિર્વિકલ્પ, જ્ઞાન
સાગર, ગુણોનો ભંડાર, કદી નાશ જ ન થાય. એમાં વિકાર હોય જ નહીં. એમાં સૃષ્ટિ ન હોય ને સંસાર ન હોય. પણ આપણને ખબર નથી, આપણને આત્માનું જ્ઞાન નથી, એટલે આપણા બંધનમાં આવે છે. એટલે આપણને ક્રોધ થાય છે, લોભ થાય છે, ઈર્ષ્યા થાય છે, વેર રહે છે, મમતા થાય છે, માર ઉતારું થાય છે અને ભાઈ ભાઈ દેખાય. આ આત્મા દેવ છે એ દર્શન આપણો નથી, એ પ્રતીતિ નથી, એ જ્ઞાન આપણો નથી, એ ભાવ આપણો નથી. એ ભાવ રાખીને આપણે ક્રિયા કરી નથી. કૃપાળદેવ પ્રમાણાયું છે, આત્મા ભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન. ભાવે ભાવના ભાવીએ, ભાવે જીત દ્વંદ અને ભાવે કેવળ જ્ઞાન. આત્મા ભાવ રાખ. કાયામાં કપટ, સાયામાં રોમ. કૂતરો હોય, કાગડો હોય, બેહો હોય, બળદા હોય, આ મનાળો હોય, નાગ હોય, વાઘ હોય, એ બધો ક્રમનો પોજરો બધામાં આત્મા છે. એ આત્મા છે એવી નિશંકતા થાય, એનું મન ફરી જાય, મનમાં શાંતિ આવી જાય. આ મનને આપણે રોકવામાં છે, પણ એના મન ન રોકવું પડે. જો જાય તો બધા મૂળ તત્વો હવે દ્રષ્ટિ લાગી જાય, એટલે મનને રોકવું, મન મટી જાય. જો હું તો તને જોતી સૌ દુનિયા રોતી ફરતી, મારા મનનો મોગો મોતી રે અંબર જોગી. જોગીડાથી જાદુ કીધું રે અમર જોગી. જોગીડાથી જાદુ કીધું રે અમર જોગી. જીવડાને બોધી લીધો રે અમર જોગી. જીવડાને બોધી લીધો રે અમર જોગી. જો હું તો તને જોતી સૌ દુનિયા રોતી ફરતી. જો તો તને જોતી સૌ દુનિયા રોતી ફરતી. મારા મનનો મોગો મોતી રે અમર જોગી. મારા મનનો મોગો મોતી રે અમર જોગી. આપણે કથનથી જુદું જુદું કહીએ, બધાને એમ થાય કે આ જુદું, આ જુદું, આ જુદું. આ બધામાં કહેવાનો આશય એક જ છે કે શરીર એ આપણ નથી. શરીર એ તો કર્મનું પોજરું છે, નથી રહેવાનું, નાશવંત છે. આપણે તો આત્માઓ છે. કેના છીએ? ભગવાનના છે. આપણે કેના છીએ? બધા 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 કેના છીએ? બધા હે ભગવાનના છીએ, પણ લોકના થઈ ગયા છીએ. આ પણ વર્ગના શોથી વર્ગ છે. ભગવાનના રહો તો ક્રમ લાગુ ન પડે. તો એ બધા ભગવાનના અંશ છો, ચેતન આત્માઓ છો. આ તો ખોખો પોજરો છે, પણ ભગવાનના છો એ ભાવ રાખો તો બંધ ન પડે. પણ લોકના થઈ જાય છે. માં નાન, ભા નાન, ભાઈ નાન, નાચ નાન, જાતના નવા થઈ જાય છે. એ આપણા બંધનું કારણ છે. તો આગળના પુરુષે આ પ્રમાણ આપ્યું છે કે બધામાં આત્મા ભાવ રાખો, આત્મા ભાવ રાખો. અને આ બધું પરમાત્માનું જેવું ભાવ. આ શુક્લ પરમાત્માનું, પાણી પરમાત્માનું છે, પવન પરમાત્માનું છે, ધરતી પરમાત્માની છે, સૂર્ય પ્રકાશ છે, પરમાત્મા પ્રકાશ આલે. આપણને જે દિશે દિન બળ આવ્યું છે, જ્ઞાન તંતુઓ, એ બધો પરમાત્માનું. પરમાત્માએ દીધેલું દોન છે. મનુષ્ય અવતાર છેલ્લી કોટીનો અવતાર છે, અર્ધો ઈશ્વરનો અવતાર છે. આ મનુષ્ય અવતાર છે, છેલ્લી કોટીનો અવતાર છે. સ્થિરતા રાખો, શાંતિ રાખો, ક્ષમતા રાખો, નમ્રતા રાખો, કપટ વગરના રહો, અભિમાન ન કરો. જુઓ, અમારા રામજી બાપ હતા, બધામાં આત્માની પૂજા કરતા.
બધામાં આત્મા આત્મા તુહી તુહી તુહી. તુકારામાં હતા એ બધામાં વીઠો બાર તારે જે સંતમાત્માઓ થઈ ગયા ઊન મારું મટી જાય અને તું તારું થઈ જાય. તો બધા તારું, પાણી તારું, પવન તારો, ધરતી તારી, આકાશ તારું, સૂર્ય તારો, ચંદ્ર તારો, આ દેહ બનાવનાર તું દ્વંદમાં આલેલું મારું નથી તારું તે દ્વંદ કરેલું. તારી આજ્ઞા પ્રમાણે આ દેહનું ઉપયોગ કરવું. જેણે તન અર્પણ કર્યું હોય, મન અર્પણ કર્યું હોય અને ધન અર્પણ કર્યું હોય એના આ બધી આજ્ઞા પડાય. મન, વસન અને કર્મ આપણામાં આત્મા છે ને બધામાં આત્મા છે. આવું શુદ્ધ મન રહે. બધા વસન બોલે, કઠોર વસન ન બોલે, પ્રિય વસન બોલે, આવું હિત થાય. મન, વસન અને કર્મ આજીવિકા માટે કર્મ કરો. કોઈ આત્મા ન દુભાય. તમે લખતા હો, ભણેલા હો, બુદ્ધિશાળી હો, લખતા હો ને કપટ કરતા હો એ વખત ભગવાન કેવા આવું. પણ આત્મા બોધમય હોય તો એ વખત જાગૃત કરી દે. તમે સબૂર કર કેમ આમ થાય. હેડતા હો કોઈનું વસન કઠોર બોલતા હો એ વખત આત્મા અને પરમાત્મા યાદ આવે. અરે આત્મા છે, આમ આત્મા છે, પરમાત્મા જોઈ રહ્યા છે. શમ આમ બોલું. વસ્તુ પર દડીપણું કરવા દો, વહીવટ કરો. તમે વહીવટ તમારે કરવો પડે, પણ દડીપણું કરવા દો એ હારે ખ્યાલ કરો તો વસ્તુ કે નહીં. વહીવટ પૂર્વ પ્રારબ્ધ પહોંચેલું છે એટલે વહીવટ તમારે કરવાનું. ભાઈ હોય તો ભાઈ હોય તો રાજા હોય તો રંક હોય તો દેવ હોય તો ઇન્દ્ર હોય તો વહીવટ પૂર્વ પ્રારબ્ધ છે એ 100 વર્ષનું આયુષ્ય હોય તો 100 વર્ષ અને કદી આજે પૂરું થતું હોય તો એટલે પણ પૂર્વ પ્રારબ્ધ ભોગવવું પડે. વર્તમાન વહીવટ આત્મા જોઈને વહીવટ કરો. આપણે ઘેર મહેમાન આવ્યા હોય અને વહીવટ કરતા હોય, કામકાજ કરતા હોય એ સેવું કામકાજ કરે. વહીવટમાં ભૂલ કરે. જો આપણે ઘેર છેડું હોય છે એ કામકાજ બધું કરે પણ દડીપણું કરે છે. મજૂરી આપણા કરતા ખૂબ કરે. એ આ દીકરીઓ છે એ દીકરીઓના ખાસ સમજવા જેવું વિષય છે કે જો કોઈ ન હોય એ ઘેર દીકરીને જવું પડે. ના આની હગાઈ ના હોય તો દીકરીને જવા. જો કોઈ દોરી બધેલી નથી, બીજું કોઈ લેવા દેવા નથી. પૂર્વ ક્રમ સિવાય કોઈ નથી. જમીન નથી, ગરીનું નથી, ગોમીનું નથી, નાચ બધું કોઈ નથી. જો અહીં દીકરી જાય અને એ ઊન મારા પણ કરે છે બસ કજ્જા કરે. દેવાણી હાથી કજ્જા કરે ને હાહુ હાથી કજ્યા કરે ને તારું મારું કરે ને હાહુ હારા સેવા ન કરે ને અલગું બોલે તો એ કરમ કૂતરોમાં જઈને સુખવો પડે, ભોગવવો પડે. એથી થોડા ટાઈમમાં જતો રહે જીવતું. કેટલા નક્કી છે હારીમાં જા અને પુરુષ હોય પારકા ઘેર થી દીકરી દોનમાં લાયા. આપણે કન્યાદાન દીધું મા બાપે એના. એ દીકરી આપણે ઘેર લાયા એના આપણે ખોટી દીધું કરીએ તો ખોટું દડી પણ કરીએ તો એ તો જતો રહેવાનો જીવ છે. એ તે અપસડા જેવું મોય હંસ છે એ તો અપસડા એટલે ખોખરી નાખી ઉડી જાય. શું કરો તમે? આ આગળ કોઈ ખબર હો થાય કારણ મરવું એવું નક્કી છે. ગણો આવે ત્યાં હેડ હોય બધું નાખી દઈને હેડ હોય. જો એ વાત જીવને દુખવામાં આવે તો ખૂબ બંધન થાય. 84 જવું પડે. જો
ઘેર આપણે બધું વહીવટ કરીએ છીએ, પણ અભિમાન આપણે કરીએ છીએ, ધણી આપણે થઈને ફરીએ છીએ. આમાં કેવું કોમ છે? પેલા જન્મ નતું, પછી જન્મ થયો ને પછી હેડવા મળવાના. કોણ સો એ ખબર નહીં, સો થયા સો એ ખબર નહીં, અને કરમ બોધી રવાના થઈ જાવ, સો જવાનું એ ખબર નહીં. જો આ પુરુષો કેવાય, આ ઢોર જેવું જીવન કેવાય કે બરજા મજૂરી કરે કે મજૂરી રાખેલા મજૂરી કરે એ તો પગાર લી. આ તો પગાર કોઈ નહીં. ઘેરે પગાર ખરો? સુરત તમારે પગાર ખરો ઘેરે? હે તમારે ભાઈ પગાર ખરો ઘેરે? મફતમાં રહે, પગાર થી રહે તો નોકર કહેવાય. એક દાડી લઈને રહે મજૂરી કહેવાય. પણ શાપ મફતમાં રહે શું કહેવાય? પેટ વાસતા રહે શું કહેવાય? પેટ વાસતા રહે એનું શું કહેવાય? હું મારી બોલ હું રાખું, પણ તમે હા મજો પેટ વાસ્તે રે લાવાય શું કહેવાય? આપણા દરબારો માં તાપેલ અને તો હાસ તો પાર નથી. રાત જપું જ નહીં. લાખો કરોડો જીવોનો નાશ કરી નાખી પૈસો 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 કરી. હવે એક કરમ લઈ જવાના મફત ભરેલા છે ને કે હા બેટા આ છીએ ને કોઈ બડો કે તો વાત શું કરો? હા બોડું માણસ હોય પાછું ઘણું આપણે હવે વારમાં બોડું હોય એ વાટી હેઠ તુજા ને કે તુજા કે હવે કોઈ ગોડા નથી, તમે ગોડા માનતા આપો કોઈ ગોડા નથી એમ કે તુજા હેઠ તુજા. અરે રે તમે વિચાર તો કરો, ભક્તિ ભજન ને શિક્ષણ પછી કરો. પણ આ તમે સ્વ બેહી રહ્યા છો, બધા સ્વ બેહી રહ્યો છો. બંગલા ને ઘોડા ને ગાડીઓ ના આ બધા લાખો રૂપિયાના આ હું આ સ્વ રહે કેટલા મિલી ગયા. કોઈ તહેવાર દે નિશાએ સો જા હા શું બોલો? જાય સો જા માયો જઈએ સો જઈ, બાપ જાય સો જા ભાઈ. એક કોક જવાબ આપ્યું શું હે? બધા સો બેહાડ મિલ ભગવાન જો જોન નહીં રાખો તો રખડતા થઈ જવું પડે. આ તો સપનું લાગ્યું છે, હું ને મારું કહીને બેઠા છો પણ મૂકીને જતું પડે. આ તો સપનું છે. વાવણી કરજો, બીજા જીવોની સેવા કરજો, બધા આત્માઓનો આશીર્વાદ મેળવજો. પીડીથી તે કુજર સુધી બધા જીવ પરમાત્માના. તમારે એમાં કોઈ નથી. ખોટું તળી પણ કાઢી નાખજો. વહીવટ કરવો પડે. પૂર્વનું બોધેલું જે ક્રમ છે એ ભોગવવું પડે. પણ નવું ક્રમ ન બોધો. નવું ક્રમ બોધવામાં મુખ્ય કોણ હોય? ક્રોધ હોય. નવું ક્રમ હેડા બંધાય? ક્રોધથી બંધાય, લોભથી બંધાય, ઈર્ષાથી બંધાય, મમતાથી બંધાય, આસક્તિથી બંધાય, હું પણ બંધાય, વિમનથી બંધાય.
આનાથી નવું ક્રમ બંધાય. જો તમે દયા રાખો, તમે શાંતિ રાખો, ક્ષમતા રાખો, ક્ષમા રાખો, સંતોષ રાખો, નમ્રતા રાખો, નીતિ રાખો, નાતમાં ભાવ રાખો, પછી તમે આના વહીવટ કરો તો એ વહીવટ શુદ્ધ વ્યવહાર કહેવાય. જનક રાજાએ વ્યવહાર કર્યો, કેવો વ્યવહાર કર્યો? આત્મામાં રહી, એ અનામાં આત્મા, એવું બધામાં આત્મા, અને બધાના તળી પરમાત્મા, એના ગુરુદેવ. હું મારું 2 પોઈન્ટ. તો જો જનક વિદેહી કહેવાનું, એમાં આગળના સંત મહાત્માઓ થઈ ગયા, આ શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા, ઈયાડે ભાઈ વટ બધું કર્યું, તે ત્રિવેણી ઉંમરમાં શરીર છોડ્યું, 4 બાળકો થયો, પણ બાહ્ય ગ્રહસ્થાષ્ટમના અંતરમાં સંન્યાસ આપે, આત્મામાં રમતા, આત્મા જ બધા પાડતા, પરમાત્માનું સંભાળતા. વહીવટ તો આપણે તો શું કરીએ છીએ? એનો જવેરાતનો વેપાર હતો, જવેરાતનો વેપાર હતો, પણ વેપારમાં કરુણા છેવી હતી, હૃદય કેવું હતું, કોઈ જીવ નતું ભાઈ. એ ભાઈ તો હીરોના સોદો કર્યો, સોદો કર્યા છે ભાવ ઉતરી જાય, 70,000 ની ખા જાય, પેલા ભાવ ઉતરી જાય. અમે એનું ગજુ હું એને 70,000 તો એ જમાનામાં પેટી બધી ઉઠી જાય. પછી એનો પશ્ચાતાપ થયો, પછી કે એ રોસુહીન મરતા, પણ મરતો પહેલા આ પુરુષ પાસે જલો, એનું મને સાપ લાગે, અરે જે પુરુષ પાસે આ મેં સોદો કર્યો છે એ પુરુષનો હું દર્શન કરી આવું એમ કર્યું, પછી ઘેર આવીને મરું, આવું નક્કી કરી. અને જો પ્રભાવદેવ મોય જાણી લીધું કે આ ભાવ ઉતરી જશે અને પેટી બધી જતી રહ્યું છે. પેલો સોદો કરેલો તો એ કાગળ કાઢ્યો, પેલો ભાઈ જોયેલો કે ભાઈ તમારે આખું આ જે દુઃખનું કારણ છે એ આ કાગળ જ શકે કે સોદો કરેલો તો એ આ કાગળ આપણે સોદો કર્યો છે, આ કાગળ દુઃખનું કારણ શકે. એટલે પેલો એકદમ અસંકો થઈ ગયો, પેલા રોઈ ગયો. પછી કે આ કાગળ ફાડી નાખ્યો. જુઓ સોદો કેને કર્યો છે? કર્યો જ નથી ને સોદો. આમ તમારા પર દુઃખ છે. પછી પેલા ભાઈને વૈરાગ થઈ ગયું, વૈરાગ થઈ ગયો કે આજે પ્રભુ મને જીવન દાન આવ્યું, હું ઘેર જઈ અને મરી જવાનું, પણ આજે મને જીવન દાન આવ્યું. જો વેપાર કરતા પણ એવું વેપાર કરતા, જો રામજી બાપુ હતા એ ખેતી કરતા, સેવી ખેતી કરતા, બધા આત્માઓ ફાળતા. બાજરીનું હિત્ર પાકેલું હોય તો પાખર પોઈન્ટ નો કુંડા ભરાતા. ગૌના રખવાડીને મોયડો ન ઉડાડવો એવી રખવાડીને સોની લોસ આવતા. ઓદરો હોય મકાન નો ટુકડો પણ નાખ્યા. આપણે તો ઓદરો કરવા દીધો છે કે આમ તો મોટરોમાં ભરી ભરી મોકલી દીધું. એક મોડા તો એમ કી છે કે ભાઈ એ તો અનમન કે હોય, અનમન જો વધુ એ ઠીક રાખે છે. સીતાફળ ન ખાય ને રોમફળ ન ખાય. આ વધુ છે એ સીતાફળ ન ખાય અને રોમફળ ન ખાય. જો પશુ છે પણ આ પ્રત્યેક સુકી જાય છે. શાસ્ત્રોમાં વાંચો આલી તો ઓદરો અને ઉંદરા અને બ્રાહ્મણ અને સંડાળ આ બધામાં આપણો આત્મા છે, એવો બધામાં આત્મા રહે. તમારે યોગ વશિષ્ઠમાં લાઈન જુઓ, રોમના મુઠાની વાત ખબર તો કાઢો, વશિષ્ઠ ભગવાનની વાત કાઢો, આ બધામાં પૂર છે. જો અને મને રદો ફાડીને રોમ બતાયા
આવા બધામાં ભગવાન છે, અંતર્જામી છે. એવો ભાવ રાખી કોઈથી વેર ન કરો. રો બાવા નથી થો, બાવા તો આટલા છાસ થી થકશે. આ નાર્યા પણ એના કોમ જ કોઈ નથી. બાવાને શું કામ કરવું? આત્મા ને પરમાત્મા બે, આત્મા ને પરમાત્મામાં મિલાઈ દઈને સમાધિ કરી દેવાય. ખાવા પીવાનું તો પ્રારબ્ધ પ્રમાણે મળે જાય, પણ મોટું કામ કેટલું હોય ને કરવાનું. આત્મા ચેતન અને પરમાત્મા બધાના ધણી. બાર નો કોમ આપણા વ્યવહાર નો કોમ છે અને કોમ નથી. એક જ કોમ છે, આત્મા ને પરમાત્મા બે. તો મેના બેના ડોહા છે, એ ડોહાના શું કામ કરવાનું છે? સંન્યાસીઓ ભેગા કાઢી મેલો. ડોહાના આત્મા ભજવો અને પરમાત્મામાં હમાઈ જવું. કુવાની સોયા કુવામાં હમાઈ જાય, એ મનના આત્મા સ્વરૂપમાં વિલીન કરવું એ મોક્ષ કહેવાય. આપણે બધા છીએ એવા ફરમાઈ જાય છીએ, આપણું જ્ઞાન ન થાય. પણ બાહ્ય ભાવોથી નિવૃત્ત થઈને શાંતિ પામો અને અંતરાત્મામાં ડૂબી જો. હું નાખે તમે આ રામકૃષ્ણનું વાક્ય છે, રામકૃષ્ણ પરમહંસનું વાક્ય છે. ડૂબે ડૂબે મન ડૂબે સ્વરૂપ નીતિમાં ડૂબ, અમન તુમ ન દફતર ગુમ. આ સ્વામી રામકૃષ્ણનું વાક્ય છે. પેલું રામકૃષ્ણ પરમહંસનું વાક્ય છે. જો આપણે બાવજી લખ્યું છે, અખંડ એક રસ બ્રહ્મમાં મનને કરો વિલીન, સદા પરમ સુખિયા રહો, લિષ્ટ ન થાઓ દીન. વિરાજમાન સબ ઘટ में पूर्ण भ्रम एक रोम, अद्भुत ज्योति जग रही, उदय अस्त नहीं बॉन्ड. જો આ પરવાના છે, આપણે બધા છે કે એ ભૂલા પડી જાય છે. ફોન મારું કરીએ છીએ, કોઈ નથી. કોઈના દોયડી પર દિલીવા તો બતાવો છો. હે અહંકાર છે એ ખરાબ ચીજ. તમારા ધર્મી જોવો હોય તો દુર્યોધન નું જીવન જોજો. હું જોતું. આ દુર્યોધન અહંકારી જીવ હોય. રાવણ તો એના હું જોતું. જો અહંકારી જીવ, આ ધર્મી. હિરણ્યકશિપુ તો એ જો હું જ ભગવાન છું કે હું જ ભગવાન છું, અહંકાર માનનારું. જો ભગવાન નાથી નાચતો કેનો? હિરણ્યકશિપુ નો નરસિંહ રૂપ ભગવાન નાશ કર્યો, રાવણ નો રામ નાશ કર્યો, અને દુર્યોધન નો મેં તો કૃષ્ણ પહાડી કરાવ્યું. પણ એવા મહાન દુષણો છે, એ દુષણો કાઢી નાખો. બધામાં એમ નજર રાખો, શાંતિ રાખો, ક્ષમતા રાખો, સંતોષ રાખો. બધાનો આત્મા પૂજા કરો, પરમાત્માનું સહિત ગણો. તમે રહો પણ મહેમાન જેવા થઈ રહો. જે ઘેર રહો એ ઘરના મહેમાન રહો. ગામમાં રહો એ ગામના મહેમાન થઈ રહો. આ છે કે આ તો ઉભો ફૂટી જતો વારા નહીં લાગે. હા, હું તમારા વચ્ચે બેઠો છું. એક ગમવા લઈને આવ્યા હતા, ગાતા આવ્યા હતા. તો હું મરી જાઉં તો હાથી કોઈ આવો? હે આ છોડો મને આવો, છોડો આવો. મારું જીવ જાય તો હાથી આવો. તાર હંપાળો મળ્યો કોઈ ના મળે. જો આ બાર નો નાતો સેવો છે. ત્રેબાર જેવું કહ્યું છે
ઉપજે મોહ વિકલ્પથી સમજતા આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાત આપણે વીડા થઈ જાય હનુમાન ગુલાબર અભ્યો સદગુરુ દેવ કી જય. કોણ આ છે કાકે? અરે ભાઈ